ભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી છે, અમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે। પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર, આપણે કોઈ સરકારનો વિરોધ નથી, પરંતુ આ ન્યાય તંત્ર ઉપર, આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિછ્યા પ્રકરણમાં નિર્દોષ 92 લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી, કોઈ ફૂટેજ નથી, કોઈ વિડીયો નથી, કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ 92 જણા ઉપર 307ની કલમો લગાડવામાં આવી, અને એક બાજુ નવનીતભાઈના કેસમાં તમામે તમામ વિડીયો રેકોર્ડિંગ છે, સીસીટીવી ફૂટેજ છે, ઓડિયો રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ છે। ફરિયાદી પોતે એમ કે છે કે એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા, છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી। એ આપણી માટે કમનસીબીની વાત છે। વાત સાચી કે ખોટી? આપણે કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી, કોઈનો વિરોધ કરવાનો નથી। સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી, આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે, આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે। 18 વર્ષના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે, ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી। આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી। હવે હું 50 બનાવ ગણાવી શકું જે કોળી સમાજ ઉપર જ અન્યાય અને અત્યાચાર થાય છે। અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો 30 જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર 307 લગાડી। મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો 200 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને, વૃદ્ધ લોકોને ઢોર માર મારી, લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું, લોહી લુહાણ કરવાનું કામ કર્યું, 307 લગાડવાની કામ કર્યું। ત્યારે આ પહેલો બનાવ નથી, પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે આ નવનીતભાઈ બાલદિયાનો છેલ્લો બનાવ છે। આજ પછી ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે તો બધા જ લોકો પાર્ટી ભૂલીને એક મંચ ઉપર આવીને સમાજને ન્યાય અપાવવા માટે હાકલ કરજો। આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી, શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજને, નવનીતભાઈને ન્યાય મળશે, હા કે ના? શું એસઆઈટી ની રચના કરવાથી ન્યાય મળશે, હા કે ના? આવી હું તમને 50 એસઆઈટીઓ ગણાવી શકું। અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેનના કેસમાં પણ એસઆઈટી ની રચના થઈ, કોને ફાંસીના માછડા ઉપર ચડાવ્યા? ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો, અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા, કોને એની ઉપર એસઆઈટી ની રચના થઈ, કોને ફાંસીના માછડા ઉપર ચડાવ્યા? ગંભીરા બ્રિજની પુલની દુર્ઘટના થઈ, એમાં પણ એસઆઈટી ની રચના થઈ, કોને ફાંસીની સજા આપી? તો આ ષડયંત્રથી આપણે બચવાનું છે। આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે, એ ઠંડો પાડવાનું કામ છે। કોઈ પીઆઈ ની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો, કોઈ એસઆઈટી ની રચનાથી ન્યાય નથી મળી જવાનો, પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક, અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાઓ। આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની ટેવ રાખજો, ન્યાય છીનવવો પડશે। આવેદન પત્ર દેવાથી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી। આપણે દરેક બનાવોમાં જોયું છે, દરેક ઘટનાઓમાં જોયું છે। આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો, કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો,
અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે. ક્યાં છે તમારો કાયદો? ક્યાં છે તમારી વ્યવસ્થા? આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે. આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે. આપણી જેવા નબળા, દબાયેલા, કચડાયેલા, વંચિત, શોષિતો માટે કાયદો છે. અમીર લોકો માટે, રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી. વાત સાચી કે ખોટી? મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર 307 ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ? છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી. એ કોળી સમાજ માટે દુઃખની વાત છે. હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ, મંત્રીઓને કહેવા માંગીશ, સંસદોને કહેવા માંગીશ, ધારાસભ્યોને કહેવા માંગીશ, નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે. પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો રાજીનામું. સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તો અમારી 14 જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજને ભેગા, બગદાણા મુકામે 1 લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું. નવનીતભાઈ બાલદિયાના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું. બોલો, તમે બધા તૈયાર છો? કરવું છે આંદોલન, અપાવો છે નવનીતભાઈને ન્યાય. બોલો, જય કોળી સમાજ, જય માંધાતા. ખૂબ ખૂબ આભાર. ભાઈ મિત્ર ઘડીક ઉભા રહી જાય ભાઈ, આગળ નહીં જવા દે ભાઈ.